મિત્રો, આપણા શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવાનો ખૂબ જ મહિમા જણાવવામાં આવ્યો છે। દીવો માત્ર એક અંધકારને દૂર કરનાર પ્રકાશ નથી, પરંતુ એ આપણા જીવનમાંથી દુર્ભાગ્ય, કલહ અને નકારાત્મકતા દૂર કરી અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો એક દિવ્ય સાધન છે। પણ શું તમને ખબર છે કે જો દીવામાં કેટલીક ખાસ વસ્તુઓ નાખી અને દીવો પ્રગટાવશો તો ઘરમાં અદ્ભુત ચમત્કાર થશે? હા મિત્રો, આ નાના નાના ઉપાયો આપણા જીવનમાં મોટી અસર પેદા કરી શકે છે। મિત્રો, સૌપ્રથમ હું તમને દીવામાં ચોખા નાખવાનો મહિમા સમજાવીશ। દીવામાં ચોખા નાખવો। મિત્રો, ચોખાને અન્નપૂર્ણા માતાનું પ્રતીક માનવામાં આવે છે। જ્યારે આપણે દીવામાં થોડા ચોખાના દાણા નાખી અને દીવો પ્રગટાવીએ છીએ ત્યારે એ દીવો માત્ર પ્રકાશ જ નથી આપતો, પરંતુ ઘરમાં અન્ન અને ધનની કમી ક્યારેય થતી નથી। કહેવાય છે કે જ્યાં અન્નપૂર્ણાનો આશીર્વાદ હોય છે ત્યાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વસવાટ રહે છે। પરિવારના સભ્યોને સંતોષની લાગણી રહે છે અને ઘરમાં હંમેશા માહોલ પવિત્ર અને આનંદમય બને છે। તો મિત્રો, રોજ સવારે કે સાંજે પૂજા સમયે દીવામાં થોડા ચોખા નાખી અને દીવો પ્રગટાવવો જોઈએ। આ નાનકડો ઉપાય તમારા જીવનમાંથી અન્ન ધનની ચિંતા દૂર કરી અને ઘરમાં અખૂટ સમૃદ્ધિ લાવી દેશે। મિત્રો, વિડીયોમાં આગળ વધી એ પહેલાં વિડીયોને લાઈક, શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્યથી લખી દેજો, જેથી કરી અને માતાજીની કૃપા આપણા સૌ ઉપર નિરંતર બની રહે। મિત્રો, હવે હું તમને જણાવીશ કે દીવામાં કપૂર નાખવાનો મહિમા કેટલો હોય છે। મિત્રો, કપૂરનું નામ સાંભળતા જ આપણા મનમાં શુદ્ધતા અને પવિત્રતાની ભાવના આવે છે। કપૂરને શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે એ માત્ર સુગંધ જ નહીં આપે, પરંતુ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાની એક શક્તિશાળી ચાવી છે। જ્યારે તમે દીવામાં કપૂર નાખી અને દીવો પ્રગટાવશો ત્યારે તેની દિવ્ય જ્યોત સાથે ઘરમાં એક અનોખી સુગંધ ફેલાઈ જાય છે। આ સુગંધ ઘરના વાતાવરણને તરત જ પવિત્ર બનાવી દે છે અને અશુભ શક્તિઓ, દુષ્ટ દ્રષ્ટિ અને નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર થઈ જાય છે। કપૂરનો દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ અત્યંત પ્રસન્ન થાય છે, ઘરમાં માનસિક શાંતિ છવાઈ જાય છે અને પરિવારના સભ્યો વચ્ચે જો તણાવ કે મતભેદો હોય ને તો એ ધીમે ધીમે દૂર થવા લાગે છે। મનમાં ભય, ચિંતા કે ઉદાસીનતા નાશ પામે છે અને તેની જગ્યાએ ઉત્સાહ અને સકારાત્મકતા આવવા લાગે છે। કહેવાય છે કે જે ઘરમાં કપૂરના દીવાથી રોજ ઉજળે છે ત્યાં કલહ ટકતો નથી, ત્યાં શાંતિ, સુખ અને પ્રગતિના દ્વાર ખોલે છે। તો મિત્રો, રોજ ઓછામાં ઓછો એક વાર તો કપૂરનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ। આ સરળ ઉપાય તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ લાવશે અને તમારું ઘર એક પવિત્ર ધામ બની જશે। મિત્રો, હવે આપણે જાણીશું કે દીવામાં લવિંગ નાખવાનો મહિમા કેટલો બધો હોય છે। મિત્રો, લવિંગ એક એવી સુગંધિત વસ્તુ છે જેને આપણે શાસ્ત્રોમાં પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવ્યું છે। સામાન્ય રીતે આપણે લવિંગનો ઉપયોગ રસોઈમાં કે દવાઓમાં કરીએ છીએ, પરંતુ જ્યારે લવિંગ દીવામાં પ્રગટાવવામાં આવે છે ત્યારે તેની શક્તિ અનેક ગણી વધી જાય છે। જ્યારે તમે દીવામાં લવિંગ નાખી અને દીવો પ્રગટાવો છો ત્યારે એ દીવો માત્ર જ્યોત જ નથી આપતો, પરંતુ આખા ઘરમાં એક દિવ્ય તરંગો ફેલાવે છે। કહેવાય છે કે લવિંગનો દીવો દેવી લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે। જે ઘર લવિંગના દીવાથી ઉજળે છે ત્યાં દેવી લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસે છે। તે ઘરમાં ધનની વૃદ્ધિ થવા લાગે છે અને નોકરી ધંધામાં પ્રગતિ થાય છે અને પરિવારના સભ્યોને આર્થિક ચિંતાઓમાંથી મુક્તિ મળે છે। લવિંગની સુગંધ મન અને શરીર બંનેને શાંત કરે છે। તેનો પ્રભાવ આરોગ્ય ઉપર પણ સકારાત્મક પડે છે। શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે કે લવિંગનો દીવો માત્ર સમૃદ્ધિ જ નથી આપતો, પણ ઘરમાંથી દુષ્ટ શક્તિઓને દૂર કરી અને સકારાત્મકતા અને પવિત્રતા વધારે છે। પરિવારમાં પ્રેમ અને એકતા પણ વધે છે અને ઘરનું વાતાવરણ મંદિર સમાન બની જાય છે। તેથી મિત્રો, રોજ સાંજે પૂજાના સમયે દીવામાં 2 લવિંગ નાખી અને દીવો પ્રગટાવજો। આ નાનકડું કાર્ય માતા લક્ષ્મીની કૃપા વરસાવશે અને તમારું ઘર ધન, આરોગ્ય અને સુખ શાંતિથી હંમેશા ભરેલું રહેશે। મિત્રો,
હવે તમને જણાવીશ કે દીવામાં હળદર નાખવાનો મહિમા કેટલો બધો હોય છે। મિત્રો, હળદરને આપણા ઘરમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં હળદરને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને શુભ કાર્યોનું પ્રતીક પણ માનવામાં આવ્યું છે। સામાન્ય રીતે હળદરનો ઉપયોગ પૂજામાં, મંગલ કાર્યમાં અને સગાઈ, લગ્ન જેવા શુભ પ્રસંગોમાં કરવામાં આવે છે। પરંતુ જો તમે દીવામાં હળદરનો થોડો ચીપટો નાખી અને દીવો પ્રગટાવશો તો તેનો પ્રભાવ અદ્ભુત જોવા મળે છે। કહેવાય છે કે હળદરનો દીવો પ્રગટાવવાથી ઘરમાં દરિદ્રતા દૂર થાય છે, આરોગ્યની સમસ્યાઓ હોય એ પણ ઓછી થવા લાગે છે અને ઘરમાં મંગલમય વાતાવરણ સર્જાય છે। હળદરની સુગંધિત ઉર્જા ઘરમાં સકારાત્મકતા વધારે છે। પરિવારના સભ્યો વચ્ચે જો મતભેદ, કલહ એ પણ હોય ને તો એ ધીમે ધીમે શમવા લાગે છે। હળદરનો દીવો ખાસ કરી અને ગુરુવારે પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે દિવસે આ દીવો પ્રગટાવવાથી ઘરમાં મંગલ, આરોગ્ય અને અખૂટ સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થઈ જાય છે। તો મિત્રો, હળદરને એક એવી સામાન્ય વસ્તુ છે જે દરેક ઘરમાં મળે છે, પણ જો એને દીવામાં પ્રગટાવશો તો તેનો પ્રભાવ ચમત્કારિક થશે। હવે તમે વિચારજો, થોડાક ચોખા, કપૂર, લવિંગ અને હળદર, આ 4 સરળ વસ્તુઓ આપણા જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે। મિત્રો, હવે વાત કરીશું કે દીવામાં તુલસીના પાન નાખવાનો મહિમા કેટલો બધો હોય છે। મિત્રો, તુલસીના પાન આપણા ઘરમાં દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે। તુલસી માત્ર એક ઔષધિ નથી, પરંતુ એ માતા લક્ષ્મીજીનું પ્રિય પાન છે। તુલસીજીનું પૂજન કરવાથી ઘરમાં અખૂટ સમૃદ્ધિ આવે છે। તો કલ્પના કરો કે જો તુલસી પાન દીવામાં પ્રગટાવવામાં આવે તો કેટલો અદ્ભુત લાભ થાય છે। જ્યારે તમે દીવામાં તુલસીનું પાન નાખી અને દીવો પ્રગટાવશો ત્યારે ઘરમાં એક દિવ્ય સુગંધ અને શાંતિ છવાઈ જાય છે। તુલસીની શક્તિ ઘરમાંથી નકારાત્મક ઉર્જાને તરત જ દૂર કરી દે છે। ખાસ કરીને જો ઘરમાં સતત તણાવ, કલહ, ચિંતા હોય ને તો તુલસીનો પાન દીવો એ વાતાવરણને મંગલમય બનાવી દે છે। શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે તુલસીના પાનનો દીવો પ્રગટાવતા દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે। ઘરમાં આરોગ્ય, સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ વરસે છે। તુલસીના પાનનો દીવો ખાસ કરી અને કારતક મહિનામાં અથવા શુક્રવારે પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે સમયે એ દીવો ઘરમાં ચમત્કારિક લાભ લાવે છે। તો મિત્રો, રોજ એક તુલસીનું પાન દીવામાં નાખી અને દીવો પ્રગટાવવાની ટેવ કરો। આ નાનું કાર્ય તમારા ઘરનું વાતાવરણ મંદિર સમાન બનાવી દેશે। મિત્રો, હવે આપણે જાણીશું કે દીવામાં ગોળ નાખવાનું એનું પણ મહિમા કેટલું બધું હોય છે। મિત્રો, ગોળને આપણા સંસ્કૃતિમાં મીઠાશ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે। સામાન્ય રીતે આપણે ગોળનો ઉપયોગ પ્રસાદ કે ભોગમાં કરીએ છીએ, પરંતુ જો દીવામાં નાનો ટુકડો આ ગોળ નાખી અને દીવો પ્રગટાવશો તો એ દીવો તમારા જીવનમાં મીઠાશ અને સુખ શાંતિ ભરી દેશે। કહેવાય છે કે ગોળનો દીવો પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધારતો હોય છે, મનમાં કરુણા અને દયા જન્માવે છે, તેમજ ઘરમાંથી કલહ અને અશાંતિ દૂર કરે છે। આ ઉપરાંત ગોળનો દીવો દેવી અન્નપૂર્ણા અને લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે। જે ઘર આ રીતે પ્રકાશિત થાય છે ત્યાં દરિદ્રતા ટકી શકતી નથી અને હંમેશા સમૃદ્ધિ વહેતી રહે છે। મિત્રો, હવે સુધી આપણે જાણ્યું કે ચોખાનો દીવો અને ધન આપે છે, કપૂરનો દીવો નકારાત્મકતા દૂર કરે છે, લવિંગનો દીવો લક્ષ્મી કૃપા લાવે છે અને હળદરનો દીવો મંગલ કાર્ય સફળ કરે છે। તુલસીના પાનનો દીવો શાંતિ અને ભક્તિ લાવે છે અને ગોળનો દીવો જીવનમાં મીઠાશ ભરે છે। આ બધા ઉપાયો સરળ પણ છે, રોજિંદા જીવનમાં સરળતાથી કરી શકાય છે, પરંતુ એની અસર અદ્ભુત છે। મિત્રો, દીવો માત્ર પ્રકાશ નથી કરતો, એ આપણા જીવનને દિવ્યતા અને સકારાત્મક સાથે ઉજ્જવળ બનાવે છે। આવતીકાલથી જ આ ઉપાયો અજમાવો અને તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને મંગલતા પોતાના પગે ચાલીને આવે તો અનુભવ કરો। હવે છેલ્લે તમને જણાવીશું કે દીવામાં કેસર નાખવાનો મહિમા કેટલો બધો હોય છે। મિત્રો, કેસરને વૈદિક શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર અને સુગંધિત દ્રવ્ય માનવામાં આવ્યું છે। કેસર માત્ર ઔષધિ નથી, પરંતુ એ સમૃદ્ધિ, વૈભવ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે। જ્યારે તમે દીવામાં
1-2 તંતો કેસર નાખી અને દીવો પ્રગટાવો છો ત્યારે એ દીવો દેવી લક્ષ્મીજીને અત્યંત પ્રિય લાગે છે. કહેવાય છે કે કેસરનો દીવો પ્રગટાવવાથી ઘરમાં અખૂટ વૈભવનો પ્રવાહ શરૂ થાય છે. ઘરમાં દરિદ્રતા અને દુર્ભાગ્ય ટકી શકતા નથી. કેસરની સુગંધ ઘરમાં પ્રવેશ કરે છે, જેનાથી મનુષ્યમાં શાંતિ આવે છે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જો તમારી ઈચ્છા ધન લાભ કે વ્યવસાયમાં વૃદ્ધિ કરવાની હોય ને તો શુક્રવારે કેસરનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ નાનકડો ઉપાય ઘરમાં અજમાવી જુઓ. તમે પણ અનુભવ કરશો કે કેસરનો દીવો માત્ર પ્રકાશ નથી આપતો, પરંતુ સકારાત્મકતા, વૈભવ અને દિવ્ય આશીર્વાદ લઈને આવે છે. મિત્રો, જો તમને આ વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરો અને આવા જ જ્ઞાનસભર વિડીયોને જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન તમારી જીવનની યાત્રામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પતિના આયુષ્યમાં વૃદ્ધિ કરે એવી મારી દિલથી પ્રાર્થના છે. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.